સિહોર સિંધી કેમ્પ વિસ્તાર ખાતે 4 વર્ષ પહેલા નાખેલી પીવાના પાણીની લાઈન બાબતે વારંવારની રજૂઆતને ધ્યાને નહીં લઈને લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ ક્યારે કચરો કરી નાખે ને મોડી છેલ્લે આ બધું 50 લાખ લીટર પાણી ભરેલું સપ્લાય થઈ ગયો તો અત્યારે અહીંયા ખાડો ખોદી ટેસ્ટિંગ કરી નાખે ખાડો ખોદેલો છે મોટી પડ્યું છે ખાડો ખોદેલો છે મૂળ અહીંયાથી આપણે પુણેથી વાલ ખોલવાનું છે આ કરે સપ્લાય પતે ને એટલે એનું ટેસ્ટિંગ લઈ લે હવે આને પાછળ પડી જાય હાઈ રૂટીનમાં હાઈ ફોન કરો તમે આવો હાંજે આપણે ફોન કરાવી દે ફરજિયાત હો રહીમભાઈ એમાં કઈક પરમાત્મા ફોન બંધ આવ્યો ફોન તમે 50 લાખ માંથી ખાલી ટેસ્ટિંગ હજી કરવાનું છે બાકીનું બધું છે એ કામગીરી પૂરી કરાવો અહીંયા ટી મારા નરેશભાઈ રહેશે બરોબર તો બધું નરેશભાઈને ખબર જ છે હા ચીનમાં સપ્લાય ચાલુ છે તો તમે ખાડો કમ્પ્લીટ ખોદી અને રાખો જેવું સપ્લાય થાય તો ટેસ્ટ આપી દો ખાડો ખોદેલો પડ્યો ખાડો ખોદેલો છે યાર આજે સવારે ખોદાય લાઈન આપણે પીસીસી કમ્પ્લીટ કામ થઈ ગયું ને આપણે 3-4 મહિના થઈ ગયા મૂળ વિષય ખાલી એક વાલ ખોલીને આપણે કચરો ઈ તો બધું નરેશનું કામ કમ્પ્લીટ જ છે મૂળ આ ભાઈ ટેસ્ટિંગ એમ કરી નાખે ને તો કચરો કાઢી નાખે ને મોડ છેલ્લા ખૂણેથી મોડીએથી તો નરેશ તરત જોડાણ આપી દે નરેશભાઈનું કામ કેવું હોય કે ઈ તો મને કે તમે પછી હું તો અત્યારે માર દઉં મને કઈ વાંધો નથી કે તમારી લાઈન ક્લિયર થયા વગર હું જોડાણ કરી દઉં પછી કાલ સવારે તમારી લાઈન બધાની ભરાઈ જાય કચરાથી પાછી નળ બધાના ભરાય તેથી તમે પાછા બધું ખોદાવતા નહીં મારી એના પાસેની વાત છે આવડે તમે યાદ ખોદાયો અમે ન્યા રહેણાંક છે યાર અમારું એટલે ન્યાના રહેણાંક વિસ્તારો હાલો હવે ખાડો તો ખોદાઈ ગયો છે ને હવે એનો તમે ટેસ્ટિંગ તમે રહીમભાઈ સંકલન કરી એનું ટેસ્ટિંગ લઈ લો બરાબર આજે કરો આજ દિવસમાં પૂરું કરી દેજો બરાબર આજે તમારે ખાલી વાલ અહીંયા ખુલ્લું ખોલવાનું છે એ અને ઈ પાણી નીકળી જાય એટલે તરત જ છે ને પેલા ભાઈ નરેશભાઈ છે એને ઈ કીધાય બરાબર આનો આ વિષયને પૂરું કરી દો સિંધી કેમ્પમાં ઓલું ખબર છે લાઈનનો જોઈન્ટ કરી દીધા પછી છેલ્લે જે છે ને ટેસ્ટિંગ કરવાનું હતું એટલે મતલબ લાઈનમાં કઈ કચરો કે કઈ હોય ને તો ખાડો ખોદીને કામ ચાલુ છે પણ હજી સુધી ક્યાં આવ્યું ટેસ્ટિંગ તો થયું નથી યાર હા અરે ફરીથી ખોદી નાખ્યો ભૂલ દીધો તો મને ખબર છે કે પ્રસંગ હતો તો ખાડો ઉડાઈ ગયો હતો પણ પછી વાત થઈ હતી કે ભાઈ 50 લાખમાં પાણી ભરેલું છે ઓલરેડી બરોબર તો તમે અહીંયાથી એનું ટેસ્ટિંગ કરી લ્યો તો ઓલા ભાઈ કોન્ટ્રાક્ટર છે ને એને ટી મારવાની વાત મૂકવાના છે બરોબર અત્યારે જો મારી પાસે રજૂઆત આવી ઉમેશભાઈ આવ્યા છે પછી સિંધી કેમ્પમાંથી આવ્યા છે બરોબર તમે એને પૂરું કરો બહુ આટલું બધું કામ કર્યા પછી છેલ્લે 5% કામ હાટું આખો પ્રશ્ન નિકાલ ન થાય બરોબર તમે 90% કામ કરી નાખ્યું છે હવે 10% હાટું શું કામ પ્રશ્ન ઊભો છે હા બરોબર આજરોજ શિહોર વોર્ડ નંબર 5 સ્થાનિક ત્યાંના અમારા કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ આજથી લગભગ 3 મહિના પહેલાં ત્યાં વોર્ડ નંબર 5ની અંદર સિંધી કોલોની વૃંદાવન સોસાયટી ત્યાં પાણીનો એક પ્રેશરનો પ્રશ્ન હતો એને અનુસંધાન ત્યાં લગભગ આજથી 3 વર્ષ પહેલાં ત્યાં 6ની પાણીની લાઈન ત્યાં અગાઉની બોડીની અંદર જે ગ્રાન્ટ આવી હતી પાણીની એમાં કામ લેવાઈ ગયેલું અને કામ પૂર્ણ થયું હતું પરંતુ એનું જોડાણ મેઇન લાઈન યારે બાકી હતું તે 4 મહિના પહેલાં સાહેબને રજૂઆત અહીંયા સ્થાનિક લોકોને બધાએ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કરવામાં આવે છે એનું જોડાણ પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ એનું ટેસ્ટિંગ જે લાઈનને ક્લિયર કરવાનું ટેસ્ટિંગ જે કરવાનું છે એ લગભગ
2 મહિનાથી ટેસ્ટિંગનું કામ બાકી હતું, એટલે અહીંયા નગરપાલિકામાં અહીંયા 2 થી 3 વાર ત્યાં વોટર વર્ક્સના જે કાંઈ કર્મચારીઓ દ્વારા આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી. તો હવે પાણીની અત્યારે સિંધી કેમ્પ અને વૃંદાવન સોસાયટીમાં ખૂબ જ પ્રેશરની પરિસ્થિતિ ખરાબ છે. પાણી પ્રેશરથી આવતું નથી. તો એક નાનું એવા કામ હતું બાકી રહી ગયેલું છે અને એ કામ વારંવાર રજૂઆત કરવા છતાં નહોતું થયું. એટલે આજે ત્યાંના સ્થાનિક રહીશો અને ત્યાંના અમે ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા અને ચીફ ઓફિસરની રજૂઆત કરવામાં આવી છે કે વહેલા વહેલી તકે ટેસ્ટિંગ થઈ જાય. એટલે આજે સાંજે પ્રોમિસ આપ્યું છે કે ભાઈ સાંજે 5 વાગે પાણીની લાઈનનું ટેસ્ટિંગ થઈ જવાનું છે. એટલે આવતીકાલે ત્યાં લાઈનનું જોડાણ પણ થઈ જાય છે. વહેલી તકે લોકોને પાણી મળી જાય.